નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. મિત્રો, આજે આપણે જોવાના છે રીઝનિંગનું ચેપ્ટર લોહીના સંબંધો, જેનો ઓલરેડી 2 પાર્ટ આપણે જોયા છે, જેમાં આપણે જોયું હતું કે આમાંથી કેવા કેવા ટાઈપ્સના ક્વેશ્ચન્સ તમારી પરીક્ષામાં પૂછાય છે. તો આમાંથી 2 ટાઈપ્સ, જેમ કે ફેમિલી ટ્રી ટાઈપના, એક ઉખાણા અને મેથેમેટિકલ રિલેશન, આવા 3 ટાઈપના ક્વેશ્ચન્સ તમારી એક્ઝામમાં પૂછાય છે, જેમાંથી 2 પાર્ટ આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યા છે. જેમાં આપણે જોયું હતું કે ફેમિલી ટ્રી કેવી રીતે ડ્રો કરાય છે અને એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પછી ઉખાણાવાળા પ્રશ્નો જોયા હતા, જેને કેવી રીતે સોલ્વ કરાય છે. અને આજના વિડીયોમાં આપણે જોવાના છે કે મેથેમેટિકલ રિલેશનવાળા તમને ક્વેશ્ચન આપેલા હશે, એને કેવી રીતે સોલ્વ કરાય છે. અને મિત્રો, આપણી આ ચેનલ પોલીસ ભરતીની અંદર PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. આજે આપણે જોવાના છે મેથેમેટિકલ રિલેશન્સ. અમુક સ્ટુડન્ટ્સને બહુ હાર્ડ લાગતું હોય છે, આપણે એકદમ આજે ઇઝી રીતે આને જોવાના છે. આમાં તમને કંઈ નહીં, તમને આવી રીતે સિમ્બોલ આપી દીધેલા હશે, પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય કે કંઈ પણ, ડિવાઈડ કે આના સિવાય કોઈ પણ સ્ટાર કે એવા કંઈ પણ સિમ્બોલ આપી દીધેલા હશે. અને આનો મિનિંગ તમને આપી દીધેલો હશે કે જ્યારે પણ તમને પ્લસ સાઇન આપેલું છે તો એમાં શું કહેવા માગે છે કે જેમ કે A અને B છે, તો જ્યારે પણ તમને પ્લસ સાઇન આપી દીધું અને કહી દીધું કે પ્લસ એટલે એ બીનો પુત્ર છે, આવી રીતે તમને કંઈક આપી દીધેલું હશે. એટલે જ્યારે પણ તમને પ્લસ સાઇન મળે અને પછી તમને ઇક્વેશન આપેલી હશે, જેમાં કીધું હશે m + n + o, એવી રીતે. અને તમારે જ્યારે પણ પ્લસ આપ્યું ત્યારે તમને કીધું છે કે એ બીનો પુત્ર છે, તો જ્યારે પણ પ્લસ છે ત્યારે તમારે એમ સમજવાનું કે જે પણ બંને નામ આપી દીધેલા છે એમના વચ્ચેનો રિલેશન શું છે. તો આવી રીતે આપણે આજે પ્રશ્નો સોલ્વ કરીશું. એકદમ બેઝિકથી સમજાવીશ અને બધા જ એક્ઝામ્પલના મદદથી આપણે મેથેમેટિકલ રિલેશન એકદમ આજે કમ્પ્લીટ કરશું. આમાંથી તમને આવી રીતે સૌથી પહેલાં સ્ટેટમેન્ટ આપેલું હશે કે નીચેની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જેમાં તમને કીધું છે કે m - n એટલે m એ n નો પતિ છે. આવી રીતે તમારે યાદ રાખી લેવાનું કે માઇનસનો મતલબ એમને શું કીધું છે? પતિ છે. જ્યાં પણ તમને માઇનસ આપેલું હશે ત્યારે જે પ્રથમ વ્યક્તિ છે એ પતિ છે. પછી શું કીધું છે કે m + n એટલે m એ n ની પુત્રી છે. જ્યારે પણ પ્લસ કીધું હોય ત્યારે શું લેવાનું છે? પુત્રી કીધું છે. આટલું જ તમારે જોવાનું, આમાં એકદમ સિમ્પલ. પછી છે કે m × n એટલે m એ n ની માતા છે. જ્યારે પણ તમને આ સિમ્બોલ આપેલી હોય એનો મતલબ શું? કે તમારે માતા લેવાની છે. તો આવી રીતે તમને એકદમ હિન્ટ આપી દીધી, આવી રીતે. અને આના ઉપરથી તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો અહીં આવી રીતે એક ઇક્વેશન આપી દીધેલી છે અને પછી કહ્યું છે કે આમાંથી ઓપ્શન આપી દીધા છે અને પૂછ્યું છે કે આમાંથી કયું વિધાન ખોટું છે તે આપણે જણાવવાનું છે. અને આ જે આગળ મેં તમને સમજાવ્યું સેમ ટુ સેમ એ જ છે. તો એના ઉપરથી આપણે સોલ્વ કરીએ. અહીંયા શું કીધું છે? મલ્ટીપ્લાય. મલ્ટીપ્લાય એટલે શું હતું? આ સિમ્બોલનો મતલબ શું હતો? કે m એ n ની માતા છે. એનાથી શું ખબર પડી? કે જે a છે, આ m અને n ની જગ્યાએ આપણે જે ઇક્વેશન આપેલી છે એ લેવાની છે. m એ n એટલે m એ n ની માતા છે. અને અહીંયા સેમ સિમ્બોલ છે એટલે શું થઈ ગયું કે a જે છે એ d ની માતા છે. અને આપણે કેવી રીતે ડ્રો કરીએ છીએ બધું જ મેં તમને લેક્ચર 1માં એકદમ ફેમિલી ટ્રીમાં સમજાવ્યું હતું. તો એ વિડીયો ખાસ તમે જોઈ લેજો. પછી શું કીધું છે? d × f. ફરી એનો મતલબ શું થઈ ગયું કે f જે છે, d જે છે એ f ની પણ માતા છે. આ સિમ્બોલના ઉપરથી આપણે આને ખાલી ડ્રોઈંગમાં સોલ્વ કરીએ છીએ. પછી કીધું છે કે f - n. માઇનસ એટલે શું હતું? m એ n નો પતિ છે. તો f જે છે એ n નો પતિ છે. અને આ એનો પતિ છે એટલે આપણે આવી રીતે આપણને ખબર પડી ગઈ કે આ જે છે એ સ્ત્રી છે. તો આવી રીતે આપણે ડ્રો કરી દઈશું. પછી શું કીધું છે કે આમાંથી કયું ખોટું છે તે આપણે જણાવવાનું છે. તો f એ d નો પુત્ર છે. f જે છે એ d નો પુત્ર છે. સાચું છે? તો આ વિધાન તો સાચું છે. d એ n ની સાસુ છે. આ n ની સાસુ કોણ છે? d. સાચું થઈ ગયું. એના પતિની માતા છે એટલે શું થઈ ગયું? આ વિધાન પણ સાચું થઈ ગયું. n એ d ની પુત્રી છે. d ની પુત્રી છે n, એવું તમને કીધું છે. પણ અહીંયા તો શું છે? પુત્ર વધુ છે, પુત્રી નથી. તો આ વિધાન શું થઈ ગયું? ખોટું.
એફ એ એન નો પતિ છે. એન નો પતિ કોણ છે? એફ. તો આ વિધાન પણ સાચું થઈ ગયું. આપણને કીધું હતું કે ખોટું વિધાન શોધવાનું છે, તો આનો આન્સર શું થઈ જશે? ઓપ્શન સી. તો આવી જ રીતે તમને એકદમ સિમ્પલી સમજ પડી ગઈ કે જે પણ સિમ્બોલ આપી દીધેલા હોય એનાથી તમારે ફેમિલી ટ્રીમાં ડ્રો કરી લેવાનું અને પછી ઓપ્શન ચેક કરી લેવાનું. આવી રીતે એકદમ સિમ્પલથી આને સોલ્વ કરવાનું છે. સી એ એનની સાસુ છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? હવે આપણને સમીકરણ પૂછ્યું છે કે આપણે આ બધા જે સમીકરણ છે એમાંથી આ જે વિધાન છે ક્યારે સાચું પડે છે તે આપણે કહેવાનું છે. તો અહીંયા તો જોઈને જ ખબર પડે કે 2 વાર સી આવે છે, તો આ વિધાન ખોટું જ હશે. હું તમને ડ્રોઈંગ કરીને બતાવું. તો અહીંયા શું કીધું છે કે માઇનસ એટલે શું હતું? એમ એ એન નો પતિ છે. તો સી જે છે એનો શું થઈ ગયો? પતિ થઈ ગયો. પછી કીધું છે કે એ મલ્ટીપ્લાય બાય એમ. મલ્ટીપ્લાય એટલે શું હતું? માતા છે. તો એ શું છે? એમની માતા છે. અને એમ માઇનસ સી, માઇનસ એટલે શું હતું? પતિ હતો. તો અહીંયા ફરી સી આવી ગયો. તો આ તો પોસિબલ જ નથી, એટલે આ શું થઈ ગયું? ખોટું. એ મલ્ટીપ્લાય એટલે શું હતું? માતા. એટલે એ શું છે? એમની માતા છે. ને ફરી મલ્ટીપ્લાય એટલે એમ એ સીની માતા છે. આના ઉપરથી આપણું આ વિધાન સાચું નથી પડતું, કેમ કે અહીંયા આપણને એન મળતો જ નથી. સૌથી પહેલા તો એ ચેક કરી લેવાનું કે અહીંયા જે પૂછ્યું છે એ ઇક્વેશનમાં મળે છે કે નહીં. પછી કીધું છે સી મલ્ટીપ્લાય બાય એમ. મલ્ટી એટલે શું હતું? માતા. તો સી જે છે એ એમની માતા છે. અને પછી શું કીધું છે? માઇનસ એટલે કે પતિ. તો એમ જે છે એ એનનો પતિ છે. આ આપણને આપેલું છે. અને આના ઉપરથી આ વિધાન જોઈએ કે સી એ એનની સાસુ છે. તો એનના પતિની માતા થઈ જાય છે. તો આ વિધાન અહીંયા શું થઈ ગયું? કે એનની સાસુ થઈ ગઈ છે. તો આ વિધાન અહીંયા શું થઈ ગયું? સાચું. આપણને શોધવાનું હતું કે આમાંથી સાચું ઇક્વેશન કયું છે, સાચું સમીકરણ કયું છે, એ આપણને શોધવાનું હતું. તો આ સમીકરણ શું છે? સાચું છે. આવી રીતે પી એ ઝેડનો પુત્ર છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? ફરી સમીકરણ જ બનાવવાનું છે અને કોનો વચ્ચેનો રિલેશન શોધવાનો છે? પી અને ઝેડ વચ્ચેનો. તો અહીંયા પણ પી અને ઝેડ છે. અહીંયા પી છે પણ ઝેડ તો છે જ નહીં, તો આના ઉપરથી તો આપણને મળશે જ નહીં. અહીંયા પી અને ઝેડ છે ને અહીંયા પી અને ઝેડ છે. હવે આપણે જોઈએ સાચું. આપણે પહેલા જોવાનું કે સાચું વિધાન પૂછ્યું છે કે ખોટું. તો આમાંથી આપણે સાચું વિધાન શોધવાનું છે. ઝેડ માઇનસ એટલે શું હતું? પતિ. તો ઝેડ શું છે? વાયનો પતિ છે. અને મલ્ટીપ્લાય એટલે શું હતું? માતા. તો પી ની શું છે? માતા વાય છે. શું પૂછ્યું છે? કે પી એ ઝેડનો પુત્ર છે. ઝેડનો પુત્ર છે. પી એ આપણને પૂછ્યું છે, પણ અહીંયા પુત્ર છે કે પુત્રી છે એ હજુ આપણને ખબર પડતી નથી. શ્યોર આપણે છે ને કે આ પુત્ર જ છે. અહીંયા પુત્ર જ કીધું છે, પણ અહીંયા તો આ પુત્ર પણ હોઈ શકે અને પુત્રી પણ હોઈ શકે. તો આ વિધાન સાચું હશે નહીં. આ તો ઓલરેડી ખોટું, કેમ કે આની અંદર ઝેડ જ આપેલો નથી. આ આપણે ચેક કરીએ. ઝેડ માઇનસ એટલે શું છે? પતિ. તો ઝેડ શું થઈ ગયો? કોનો પતિ છે? પી નો. અને પી માઇનસ ફરી પી પતિ છે. તો આ તો માઇનસ આ તો હોય જ ના શકે. આનો ફરી કેવી રીતે હોઈ શકે પતિ? તો આ વિધાન પણ ખોટું થઈ ગયું. પછી લાસ્ટ શું કીધું છે? કે ઝેડ મલ્ટીપ્લાય બાય એટલે શું હતું? માતા. તો ઝેડ શું છે? માતા છે. કોની? પી. પછી શું કીધું છે? માઇનસ એટલે પતિ. કોનો? વાયનો. હવે શું કીધું છે? કે પી એ ઝેડનો પુત્ર છે. ઝેડનો પુત્ર પી છે. આ ઇક્વેશનમાં શું થઈ જાય છે? સાચું થઈ જાય છે કે ઝેડનો પુત્ર કોણ છે? પી. આપણને પાક્કી ખબર પડી જાય છે કે આ પુત્ર જ છે. તો આ ઇક્વેશન શું થઈ ગયું? સાચું. તો આવી રીતે તમારે મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરવાના છે. a પ્લસ બી એટલે કે એ બીનો ભાઈ છે. આપણને આવી રીતે જે પહેલા હતું એના ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે અને એક નવી જ ઇક્વેશન આપેલી છે કે જ્યારે પણ તમને પ્લસ બી કીધું હોય એટલે તમારે એ બીનો ભાઈ છે એવું લેવાનું છે. એ માઇનસ બી એટલે કે એ બીની માતા છે. જ્યારે પણ તમને માઇનસ આપેલું હોય ત્યારે તમારે એની માતા લેવાની છે. અને એના ઉપરથી તમારે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે અને એમાંથી પૂછ્યું છે કે આમાંથી કયું વિધાન સાચું નથી એ આપણને પૂછ્યું છે. હવે આને આપણે સોલ્વ કરીએ. a પ્લસ બી. પ્લસ એટલે શું છે? કે એ બીનો ભાઈ છે. એટલે પ્લસ એટલે શું આપણે લેવાનું છે? ભાઈ.
અને માઇનસ એટલે શું કીધું છે કે એ બીની માતા છે. હવે આ ઇક્વેશન સોલ્વ કરીએ કે p માઇનસ ક્યુ, એટલે માઇનસ એટલે શું છે માતા, તો p શું થઈ ગઈ ક્યુની માતા છે. પછી શું કીધું છે કે ક્યુ પ્લસ, પ્લસ એટલે શું ભાઈ, તો ક્યુ શું છે r નો ભાઈ છે. પછી શું કીધું છે કે r માઇનસ s, મતલબ કે r જે છે એ s ની માતા છે. આ આટલું આપણને ઇક્વેશનમાં કીધેલું છે. હવે આપણે ઓપ્શનમાંથી ચેક કરવાનું છે કે કયું વિધાન સાચું નથી. ફર્સ્ટ છે કે p એ r ની માતા છે. r ની માતા p છે. હા, આ બંને ભાઈ બહેન છે, તો આની માતા p એટલે આની માતા પણ p, તો આ વિધાન તો શું છે સાચું છે. q એ s ના મામા છે. q જે છે એ s ના મામા છે. હા, તો એની માતાના ભાઈ એટલે s ના શું થઈ ગયા મામા થઈ ગયા, તો આ વિધાન પણ સાચું છે. અહીંયા s જે છે એ સ્ત્રી છે કે પુરુષ એ આપણને ખબર નથી, પણ આના મામા સ્ત્રી હશે કે પુરુષ હશે, એના મામા જ આ છે એટલે આ વિધાન શું થઈ ગયું સાચું થઈ ગયું. r એ q ની બહેન છે. q ની બહેન કોણ છે r. હા, તો આ વિધાન પણ શું થઈ ગયું સાચું થઈ ગયું. p એ s ના દાદા છે. p જે છે એ s ના દાદા છે. ના, દાદા નથી, આ તો શું છે એની દાદી છે, તો આ શું થઈ ગયો આન્સર રોંગ થઈ ગયું. તો આ ઇક્વેશન શું થઈ ગયું રોંગ થઈ ગયું, કેમ કે p શું છે સ્ત્રી છે, એટલે આ ઇક્વેશન રોંગ થઈ ગયું. તો આનો જવાબ શું થઈ ગયો, આપણે શું શોધવાનું હતું કે કયું વિધાન સાચું નથી, તો ડી ઓપ્શન આનો આન્સર થઈ ગયો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મેથેમેટિકલ રિલેશનથી કેવા ટાઈપના લોહીના સંબંધોમાં પ્રશ્નો પૂછાય છે એકદમ બેઝિકથી જોયું, અને લોહીના સંબંધો અહીંયા કમ્પ્લીટ થાય છે એકદમ, જેના 3 પાર્ટ આપણે લઈ લીધા. ફર્સ્ટ પાર્ટમાં આપણે એકદમ બેઝિકથી શીખવાડ્યું હતું કે ફેમિલી ટ્રી કેવી રીતે ડ્રો કરાય છે. સેકન્ડમાં આપણે ઉખાણાવાળા સમજ્યા, અને થર્ડમાં આજે આપણે મેથેમેટિકલ રિલેશનમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કર્યા એ આજે સમજ્યા આપણે. તો મળીએ હવે એક નવા વિડીયોમાં એક નવા કોન્સેપ્ટ સાથે. થેન્ક યુ.